કોડીનાર નગરપાલિકા તેમજ તલાળા ઉના તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું। ગીર સોમનાથ જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2025 અંતર્ગત કોડીનાર નગરપાલિકા અને તલાળા ઉના તાલુકાની પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયું હતું। સાંજના 6 વાગ્યા સુધીમાં કોડીનાર નગરપાલિકામાં 61.36% અને તલાળા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં 49.61% અને ઉના તાલુકા પંચાયતની 50.90% મતદાન નોંધાયું છે। ગીર સોમનાથ જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને અધિક કલેક્ટર રાજેશ આલના સંકલનમાં રહી વહીવટીતંત્રએ કરેલી સુદૃઢ વ્યવસ્થાઓ વચ્ચે નગરપાલિકા અને તાલુકાના નાગરિકો શાંતિપૂર્ણ માહોલમાં કોડીનાર નગરપાલિકામાં અને તલાળા તાલુકા પંચાયતની 2 બેઠકો અને ઉના તાલુકાની 3 બેઠકો પર મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીની પ્રક્રિયાને વધુ મજબૂત બનાવી હતી। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। અત્યારે 12:30 જેવું છે। અત્યારે અમારા પ્રમાણે 37% મતદાન થયું અને શાંતિપૂર્વક ચાલુ છે અને સૌથી સારામાં સારું મતદાન થશે। અમારી આશા છે 65 થી 70% મતદાન થશે સાંજના 6 વાગ્યા સુધી। લોકોની અંદર કેવો ઉત્સાહ જોવા મળે? લોકોની અંદર બહુ ઉત્સાહ જોવા મળે છે। જે કે ભાજપ તરફથી મતદાન એકદમ થાય છે કે 80 થી 90% ભાજપને મત મળશે। કોંગ્રેસ વાળાની સામેથી ડિપોઝિટ જવાની છે, એ પાકું છે। આ વખતે 4 તો બિનહરીફ થઈ ગઈ છે, બાકીની 24 બાકી હતી। 24માં ભાજપ જ વિન છે ને એમાં ભાજપમાં 24માંથી લગભગ મારા પ્રમાણે 18માં તો ડિપોઝિટ દૂર થાય છે કોંગ્રેસની। સવારથી ચૂંટણી એના યોગ્ય સમયથી ચાલુ છે અને પોલીસ તમામ જગ્યાએ પૂરતી પોલીસ બંદોબસ્ત, ક્વિક રિસ્પોન્સ ટીમ, એલસીબી, એસઓજી અને સિનિયર અધિકારીઓ તમામ ફિલ્ડમાં છે। ચૂંટણી શાંતિપૂર્વક અત્યારે ચાલુ રહી છે અને એના યોગ્ય સમયે મતદાન પૂરું થઈ જશે। સર, જિલ્લામાં ક્યાંય કોઈ અનિચ્છનીય બનાવ કે એવું કંઈ સામે આવ્યું છે? નહીં, કોઈ અનિચ્છનીય બનાવ નથી। ખૂબ જ શાંતિપૂર્ણ રીતે અને લોકો સારી રીતે નિર્ભયતાથી ચૂંટણી મતદાન કરી રહ્યા છે। લોકોને શું અપીલ કરશો? લોકશાહીમાં ચૂંટણી એક બહુ મોટું પર્વ હોય છે। તમામ લોકોને આપના માધ્યમથી અપીલ છે કે એમાં વધારેમાં વધારે મતદાન કરે। આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એમની પોતાની શહેર કે ગામ ચલાવવા માટે છે અને એનો વધુમાં વધુ લાભ લે। સર, ઘણા ખરા કિસ્સાઓની અંદર દિવ્યાંગોની પોલીસ દ્વારા મદદ કરી અને મતદાન કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જે લોકો દિવ્યાંગ છે અથવા જે લોકો વૃદ્ધ છે, જેમને મતદાન કેન્દ્રમાં આવવા જવામાં કંઈ તકલીફ પડે છે, તો સ્થાનિક પોલીસ બંદોબસ્ત છે એ તમામને મદદ કરી રહ્યો છે અને માનવતાનું પણ કાર્ય છે અને પોલીસની ફરજ પણ છે। આપણે કોડીનાર નગરપાલિકા, ઉનામાં 3 તાલુકા પંચાયત અને તલાલામાં 2 તાલુકા પંચાયતની સીટનું જે પેટા ચૂંટણી છે એનું મતદાન ખૂબ શાંતિપૂર્વક ચાલી રહ્યું છે। લોકો ઉત્સાહથી મતદાનમાં ભાગ લઈ રહ્યા છે। મારી પાસે અત્યારે 11 વાગ્યા સુધીના આંકડા છે। એમાં કોડીનાર નગરપાલિકા ખાતે 16.5% જેટલું મતદાન થયું છે, ઉનામાં 21% અને તલાલામાં 18% જેટલું મતદાન થયું છે। મતદાન ખૂબ શાંતિપૂર્વક ચાલી રહ્યું છે।